આ માણસ છે ને હવે હું અહીં ઉભો રહ્યો હવે મને પગે પડશે આ ખાલી રીલમાં પગે પડે ફર કે રે જાનુડી તારી મિત્રો તમારા ભાભી મને બોલી રસ્તામાં રોવા મળ્યો એક વાર ડાયલોગ મારે લાડલે લમ મેડમ એ પડે હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા સવારના 11 ને તમારો ભાઈ નાઈ ધોઈને થઈ ગયો તૈયાર અને હવે જઈએ છીએ અમે બજારમાં તમારા ભાભીને લેવાના છો સોરી આપવાના છે અને ફિટિંગ કરાવવાના છે બ્લાઉઝ જેમ કે ગઈકાલે અમે બ્લાઉઝ એમને લાયા હતા એમને ફિટિંગ જોયું એવા નતા આયા તો ફરીથી આજ જઈએ ને આજ બીજું ઘણું બધું કોમે બ્લાઉઝ આલવાનું છે પ્લસ બેંકમાં જવાનું એક મિત્રને મળવાનું હોય બીજા મિત્રને મળવાનું છે પછી એક બપોરે રીલ શૂટ કરવાની છે એક વસ્તુ દુકાનથી લેવાની તમે બધું તમને બતાવીએ કે શું શું કરીએ આ તો બધું આટલું બધું ગણાયું પણ હવે આમાંથી અડધું કામ તો નહીં જ થાય 100% મને વિશ્વાસ છે ઓકે હું ભરત તો છું એટલે બી પોઝિટિવ તો ચલો બધું કામ અમારું થઈ જાય આમાં જેટલું કરવું એનાથી બી વધારે થઈ જાય ઓકે આજે તો આમ એકદમ ફૂર્તીમાં ઉઠ્યા છીએ અને થોડું મોટિવેશન આવી ગયું અમારા મગજમાં મોટિવેશન અમે તમને બતાવશું થોડા ટાઈમમાં જ તો ચાલો મિત્રો તમે અમારા હાથી બન્યા રહો અમે શું કરીએ તમને બતાવીએ તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો આવી ગયા બિહારી બાગે અમારા મિત્ર એવા હર્ષદભાઈને મળવા માટે એ બીજી માણસ છે એ વ્લોગને જોડીને ફોન કરે શું લે ભાઈ તારી પ્રાઇવેટ વાતો થઈ જાય કેચઅપ અંદર ખાલી મોટી જ વાતો થાય પૈસાની નાની વાતો ના થાય લાખોમાં જ વાતો થાય બરાબર હું બ્લોગ બંધ કરું એની પર્સનલ વાતો યાર લીકેજ થઈ જાય કરોડોની જ વાતો થઈ હા નાના મોટી નહીં થતી ધંધા જેવા પકડે એટલે ભાઈ ધંધા જેવા પકડે એમ શું કે શાંતિ થોડું પર્સનલ ટોક થઈ જાય ચલો ભાઈ હું બ્લોગ બંધ કરું અમારા મિત્ર થોડા નર્વસ થાય બ્લોગને જોઈને એવું લાગી રહ્યું મને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે સવિતાબેન અમારી વાટ જોઈને બેઠા શું કે ખાવા ખાધું કે વાટ જોઈને બેઠો છે કીધું વાટ જોઈને જ બેઠી છું ચમ હજુ ખાવા નહીં ખાધું 2 વાગવા આવ્યા 2 વાગવા આવ્યા એટલે તો વાટ જોઉં છું નહીં ખાધું વાહ સવિતાબેન વાહ થેન્ક યુ ધન્યવાદ તમને આભાર હા તો કઈ વાંધો નહીં ચલો હાથી આપણે ખાઈ લઈએ એમાં સવિતાબેને ખાવા નહીં ખાધું અને વાગી ગયા ટાઈમ થઈ ગયો મિત્રો દેખો 2 નહીં વાગ્યા 2 વાગવામાં થોડી વાર છે આપણે બંધ કરી દઈએ ટીવી નરેશ કનોડિયા ઓકે હા મિત્રો અમારો જે કોમ મેં કરવા ગયા હતા કોમમાં તો અડધું પટ્યું ને અડધું નહીં પત્યું ને બજારમાં કોઈ વધારે બ્લોગ ઉતાર્યો નહોતો કારણ કે ટ્રાફિકના અંદર શું ગાડીઓનો એનો અવાજ આવે એટલે વધારે શૂટ નહીં કરતા બરાબર હા બગાવું ચમ આવે હે બપોરના એ હોઈ જા હા તો ચલો રોટલી બનાવી દઈએ જો આ રોટલી બનાવશે મોટું ચમ આવું કરે અને મિત્રો જમી લઈએ જમતા હું તમને મળું સવિતાબેન શું કરતા હતા ફ્રીજમાં સવિતાબેન અમારે ગરમા ગરમ થઈ ગઈ રોટલી અને દાળ બની ગઈ મગની દાળ એમ ભાઈ મગની દાળ છે અમારા ધર્મપત્ની બનાવે છે રોટલી બનાવે છે હવે રોટલી તને ખાઈ જઈને કમ્પ્લીટ રોજ બનાવો તો ખાઈ જ જાય મિત્રો અરે જ્યારે સ્ટાર્ટિંગમાં આવીને રોટલી બનાવતી ને રોટલી હુકાઈ જતી ખબર હે કડક થઈ જાય થોડી ઘડા રાખીએ જેમ આપણે પેલી જેવી તંદૂરી રોટલી બનાવીએ તંદૂરી ખાઈએ ને એમ હુકાઈ જતી ખબર હે સવિતાબેન નો વાડકામ લઈ લઈને આપણે આરી છે થાળી આ નહીં સોરી મિત્રો એ આરી થાળી હાથી ખાવું એટલે કે હાથી એટલે ભાગીને ખાવું હાથી આ પ્રેમ છે ભાઈ આર્યો પ્રેમ છે શું કે હા તો ભાઈ મારા મમ્મી ખાઈ લે ને અમે 2 જણા ભાગી અને અમે રોટલી એને થોડી ખવડાવું અને મુએ ખાઉં એમ ખાઈએ ને તો શું કે થોડી મજા આવે અને મને ભાવે બરાબર મસ્ત રોટલી ભાગી નાખી મિત્રો દાળમાં અને હવે તમારા ભાભીને હું પહેલી બાઈટ ખવડાવી નાખું લમ મેડમ એ પડે હર વખત આવું નહીં કરો આમ તારું મોઢું આમ તો જબ્બર ફાડે ખાવાના ટાઈમે ફાડતી નહીં દેખો મિત્રો ટાઈમ કેટલો થઈ ગયો 3 વાગી ગયા ખાતે બોલો કેમ કે ખાવા જ બેહતા હતા
અને ભાઈ આવી ગયા અમારા પંખો ફિટ કરવા વાળા, એટલે ડાયરેક્ટ પંખો ફિટ કરે ને હવે જમવા બેઠા. તો ચલો ભૂખ લાગીએ તો જમી લઈએ ફટાફટ. ઓકે. પણ મારી ભૂલ નહીં લે, અમે તને ખબર જ તાર મોઢું પેલું થોડું ફૂટેલું હોય કે નીકળી ગયું. ફૂટેલું નહીં, ખવડાવતા આવડતું નહીં. આ તો કહો તો હવે હું એકલો ખાયો. આ જુએ આ ટી શર્ટ બધે વળે જેવો બધા જ ખરા ટી શર્ટ. કહો તો નહીં હવે હું ને પેલીને જ ખબર આવી, તને નહીં ખબર આપું. તમે બે મારશો હમણાં. તો મિત્રો મસ્ત રીતે જમી લીધું અને તમને ખાલી દેખો બતાવું, એક વ્યવસ્થિત અમારા ધર્મપત્નીને તમને બતાવું. દેખો ખાલી જેવા લાગી બ્લેક સાડીના અંદર. આ સ્પેશિયલ રીલ શૂટ કરવા માટે એમને બ્લેક સાડી પહેરી છે. આ સુધીની દરેક સાડીઓ એમને જે પહેરી છે એ એને ઘરની વાઇફ પ્રમાણે નથી પહેરી, પણ એ ખાલી રીલ શૂટ કરવા માટે પહેરી. સાચી વાત છે? એવું કોઈ નહીં, બે ભેગું. શું બે તો પહેરતી તો નહીં. હાલ જ મિત્રો દેખજો ખાલી એમને બધું શૂટ થઈ જાય ને કમ્પ્લીટ, એટલે ફટાક લઈને ગાડી દે ને હકી એમ હતી ને જે એના વેશમાં ડ્રેસમાં આવી જાય. બાકી દેખો સાડી પહેરતી હોય તો ખરેખર મસ્ત લાગે નહીં લાગે. આમ ખાલી 12 અજવાળામાં આવતા બતાવું ખાલી. ના ચિરાગભાઈ અમારા આવી ગયા રીલ શૂટ કરવા માટે. ઓકે બહાર આવો ખાલી તમને બતાવો મિત્રો. દેખો ખાલી મસ્ત નહીં લાગતી મિત્રો? ખાલી કોમેન્ટ કરજો રિયલીમાં. મારી બહેનો કોમેન્ટ કરજો, મારા છોકરામાં તો એટલું બધું કોઈ હોતું નહીં, પણ દેખો આ જૂની સાડી છે, હા 4 વર્ષ પહેલાની સાડી છે પણ વ્યવસ્થિત લાગે તને. બ્લેક કલર આમ બી ઘણા સારો જ લાગતો હોય ને, તને એમાં સારો લાગે. થેન્ક યુ. તો ચલો આની રીલ શૂટ કરી દઈએ. આની રીલ તમારે જોવી તો અમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આસુ07 અને બીકે પાલનપુર ઉપર તમને જોવા મળી જશે. તો ચલો અમે ફટાફટ શૂટ કરી દઈએ. રીલ શૂટ કરીને તમને મળી જાય. રીલ શૂટ કરીને તમને મળીએ. આ માણસ છે ને હવે હું ઉભો રહેલો, હવે મને પગે પડશે. આ ખાલી રીલમાં પગે પડે, રિયલમાં કોઈ દાડો પગે પડે ને મને એટલું સારું લાગે ને. કાલ કોણ પડી? કાલ તો મજબૂરીમાં પડી દીધું, મજબૂરીમાં સમજી. હવે રોજ તારે ને પગે પડવાનું હવાર ઉઠે એટલે. હકીકત એ પત્નીનો ધર્મ હોય. મિત્રો હોય કે ના હોય કમેન્ટ કરજો રિયલમાં. પેલા તો વિડીયો જોયો ખબર કેપી ઠાકોરના નિયોના કેવા મસ્ત પગે પડી બધા. હા હેડો કાલથી ચાલુ કરું. ના કરો ભમાયો બરાબર નહીં. હમણાં રીલ પડી રહે હોય. એ આઈ ના આ ચુડેલ સ્વરૂપમાં આવી જઈ યારી. મિત્રો રીલ બનાવતે વાંગી ગયા પોચ. હા દેખો મેડમ જેવો ઊંઘ્યા. મસ્ત રીલ જેવી બનાવવાની ખબર હે? હમણાં ઉપર આમ રૂમાલ રાખવાનો તો અને પછી આ બીમાર હોય ને તો રીલ બનાવવાની. બીમાર હે તું? બીમાર છે? આ તો રીલમાં જેટલા બધા પગ દાબે. હવે મારા પગ કેટલા બધા દાબ્યા હોય ને. તમે હજુ મેં દાબ્યા ભૂલી ગયા. રીલ નો કોન્સેપ્ટ ઊંધો હતો. આરે ઊંઘી હતી અને મારા પગ દાબવાના હતા, એવો કોન્સેપ્ટ હતો. તારા જલસા પડી ગયા પણ તે હાથે મારા પગે નહીં પકડ્યા. મસ્ત પગ છે આમ. હા મિત્રો પગ એવી બચી કરી કે ખાલી રીલ બનાવવા માટે. રીલ બનાવી દીધી. હા બનાવી મસ્ત બનાવી ના. મસ્ત રીલ. જો અમારી રીલ જોવી તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર આવી જવાની છે, તમે જોઈ લેજો. ઓકે અહીંયા એક મસ્ત ફૂંદડીમાં રવરાઈ દઉં. બાર સારું આવશે, વિડીયો મસ્ત આવશે. થાક લાગ્યો. હા થાક તો મને લાગ્યો હે. મમ્મી માટે ચા નહીં બનાવવાની? મેં એમને કીધું કે ચા બનાવું. ઓકે. ફરર ફમકે ફમકે શું ફરર ફરકે રે. હા સોરી લો ચલો ફરીથી. ફરર ફરકે રે જાનુડી તારી. કોણી આવી જો આંખમાં બોલો. ચમ રોવા માંડી. મને વાર કરી મારી જોડે આખું દડી ઝઘડો કરી માર નહીં રહેવું તમારી જોડે. મારા આ માણસ જોડે નહીં રહેવું. મારા દિવસ જોવે બસ. ચમ સુધ્યું મારા જોડે નહીં આવે છે. આ તો આગળ જાતી હોય તો 2 કિલોમીટર આગળ જાય છે. આપણે જવાનું તો હું કહેવાય 16 તારીખના આ સાડી પહેરી લઈએ. ઓકે વાંધો નહીં કઈ વાત. પેલી પિંક વાળી જે પહેરવી એ પહેરજે. તો ચલો સવિતાબેન માટે ચા બનાવી દે. સારી બ્લેક કલર સારો લાગે. તો ચલો સવિતાબેન માટે ચા બનાવી દો તમે. ચડ ફટાફટ ફટાફટ. આ ચડતી હોય મિત્રો 1-2 પગથિયે ચૂકી જાય તો શું થાય? તો સીડીઓ તૂટી જાય પણ મને કોઈ ના થાય. હા ચાલો જઈએ હવે ધાબા ઉપર. ઉત્તરાયણ પછી હવે જઈએ. ઉત્તરાયણ ભાઈ તો એના ભાઈ એક જ વાર ગયા હતા ને એના ભાઈ જો ગયા હતા. હા ઘણા દિવસે આજે સનલાઇટ અમારો જોવાયા છે, સનસેટ. ઓકે ચડ્યા. મને એટલી બીક લાગે ને સીડીઓમાં ચડતે મિત્રો વાત જવા દો. ખૂબ ડર લાગે કે પડી જાય તો. પેલા માઉન્ટ આબુના અંદર બી કેવું કરતી હતી કે પેલો હેચકો હતો એ કે હું હેચવા જાય કે હેચકો તૂટી જાય તો. હા અમારા ઘરગુએ છે બધો
મેં ચા નહીં પીધી ને, કાલે નથી પીધી કે આજે નહીં પીધી, ખબર હે? મારા લીધે છોડી. હા, મારા લીધે શ્વાસ ચડે અમે હવે. હજુ ઉંમર હાલ ઉંમર હે આપણી ગણો ને, હજુ ઓછી ઉંમરે જવાની, હાલથી પછી શ્વાસ ચડવા મળે, યોગ્ય વસ્તુ નહીં. નથી સર. હવે તો જો હું વહેલી ઉઠવાનું ચાલુ કરી દીધું હે, મેં કસરત કરવાનું ચાલુ કરી દીધું હે, અને બહારનું ખાવાનું બી ઓછું જ કરી દીધું હે. ચાલુ તો હે જ, ના તો પાડજે જ મત. એટલે બહારનું ખાવાનું તો મિત્રો અમે ગમે એટલું તમે ના પાડશે ને, પણ તો થોડા ઘણું તો ચાલુ રહે જ. એમ નહીં કહેતી, કાલ પકોડી છેલ્લી 2 મહિને કાલ પકોડી ખાધી અમે. હા, એ તો ખબર હે બે, પણ એમ કે ઓછું કરી દીધું અમે. ઓછું કરવામાં મજા આવે, વધારે ખાવામાં બહારના નાસ્તા એમાં શું થાય ખબર? હમણાં જે વ્લોગ ને બધું વિડીયો બધું બનાવવા મળ્યા એમાં જ વધી ગયું હા, હે. નકર પહેલા મેં આટલું નતા. પહેલા અમે લગન પહેલા બી ફરતા પણ રિયલ ના. પહેલા કોનાથી વધારે ફરતા, હા. અને બહારનું ખાવાનું કેવું એકદમ ઝીરો, એટલું બધું ખાતા જ ના. હા, બને એટલું ઘેર જ અમે અને ખાતા. તમારો ભાઈ જીમ કરતો ને એટલે હવે વહેલા આવતો, મસ્ત હેલ્ધી બનાના શેક પીતો ને ફ્રૂટ ને એવું બધું જ ખાતો. ચા તો વાત છાવ, કદી ચા હું પીતો જ નહીં, એમ જ સમજો. પણ હવે હમણાંથી વચ્ચે ચા નાસ્તા થવા મળ્યા, ઘરના ચા પીવા મળ્યા. ના, પણ હવેથી અમે મતલબ હવેથી અમે શું કહેવાય, એક્સરસાઇઝ ચાલુ કરી દીધી હે, ચા પીવાનો બી બંધ કરી દીધો હે. ઓકે, તો મિત્રો વાગી ગયા સાંજના 6:30 અને હવે અમે જઈએ છીએ ફરીથી બજારમાં. ચમ જઈએ ખબર હે? ચમ કે આજ પાલનપુરના અંદર ડ્રોન શો થવાનો હે. એનાથી મોટો ડ્રોન શો થવાનો છે આજે પાલનપુરમાં, અને નરેન્દ્ર મોદીના મતલબ જે જીવન વિશે નાટક થવાનું છે એવું બી છે. એવું હે? હા, તમને ખબર? મલ્ટીમીડિયા મને ખબર નહીં હે, પણ ડ્રોન શો થવાનો એટલો ખબર હે. તો જો આપણે તો જઈએ છે, ટ્રાફિક ના હોય ને એવું બધું હોય તો હું તમને બતાવું દઉં થોડા ઘણો. જો જશો તો બતાવશું. બધા ક્રિએટરો આવવાના છે એવું અભર્યું છે અમે, તો અમે મતલબ જતા એ ઓટો મારતા બધા ક્રિએટરો આવવાના તો તું ચમ જાય? હું ફોરો ક્રિએટર છું. ફોરો ભાઈબંધ ફોરો ક્રિએટર જ છે મારો મિત્ર. તો ચલો જઈએ. હા, એક વાર ડાયલોગ માર દે, લાડલે. મેં કહા લાડલે. તો ચલો મિત્રો જઈએ ત્યાં આગળ, અને જેવું હે ત્યાંનો માહોલ જોઈએ ને તમને બી બતાવીએ. ઓકે, લે બાઇક તું ચલાવી લે. ભાઈ બાઇક તું ચલાવી લે આજ ગાડી તેરા ભાઈ ચલાએગા બેડો. ઓકે ચાલો. મિત્રો તમારા ભાભી મને બોલી રસ્તામાં રોવા મળ્યો. શું કહેવાનું થાય? જીવડું પડ્યું જીવડું આંખમાં એવું પડ્યું ને જોરદાર, ખતરનાક બળવાઈ ગઈ. બોલ નીકળી નહીં નીકળ્યો. ઓગળેથી કોઈ રૂમાલથી ગાઢે રે, ઓગળેથી ગાઢે તો ઉપર જ હતું. અંદર જતું રહ્યું ને, અંદર જતું રહ્યું. અંદર જ હવે ઇન્ફેક્શન થાય કે મને કોક છો આમ કા આ રીલા પકડો માફન આ ખૂણા મને એમ કે પેલા આ હોય દેખાય થોડું લાગે. એટલે ફોન તો પકડો મારો. હા, ફોન ખિસ્સામાં નહીં મેચી ગયા હતી. ખાલી મિત્રો ખાલી પબ્લિક દેખો હે, પાછળ બી બધી પબ્લિક આવે હે, અને એકદમ ફૂલ ગ્રાઉન્ડ ભરાઈ ગયું હે. પાર્કિંગથી છે. હજુ હજુ વાર હશે. મારા ખેર અડધો કલાક થાય. કેટલા વાગે થવાનો? 7 વાગે. 7 તો વાગી ગયા. ટાઈમ જો, આ તો હું એ જ કહું. 7 વાગે સ્ટાર્ટ થવાનો. ડ્રોન ને બધું તો થોડું પબ્લિક આવશે, એના પછી જ ઉડશે. દેખો આવી પબ્લિક હે અંદર જઈને. હવે ડ્રોન ઉડશે એટલે હું તમને બતાવ્યું. જેમ કે મ્યુઝિક વાગતા છે એટલે હું વિડીયો નહીં શૂટ કરું. મિત્રો ગેટના બહાર આટલી બધી પબ્લિક હે, અને અમને ખબર નથી કે પાસ સિસ્ટમ હે. અમે તો પાસ કોઈ લીધા જ નહીં. અમે ડાયરેક્ટ જે હોય તો બધા પાસ હાલતા હતા. બરાબર. તો હવે મને એવું લાગે કે 9-10 વાગે ડ્રોન ઉડશે ને હજુ ઘણું બધું કોમ પડ્યું હોય. તો હવે શું કરીએ? રિટર્ન જઈએ હવે ઘરે. જતું રહેવું હોય તો સોરી મિત્રો. હવે અમે તમે ડ્રોન તો નહીં બતાવીએ. હવે અમે જઈએ ઘરે, અને હજુ પબ્લિક તો આવે જ છે. એટલે ઘણો 9-10 વાગે ડ્રોન ઉડે ને તો ઉડે, અને 10 વાગે અમે ઘેર જાવ તો સેટિંગ નહીં આવે. કામ બહુ છે. ચલો છેક અંદર જતું રહ્યું. બોલ ભાઈ. હાલ ત્યાં જઈને મિત્રો ખાલી 5 મિનિટ ઊભા રહ્યા. આમ બાઇક ખાલી દેખો ઓય હું મૂક્યું ને તારે ઓય કે પાછળ એક લાઈન નથી. દેખો કેટલા બધા બાઇક આવી ગયા પાછળ, અને હવે પડ્યું આપણું બાઇક. તો ચલો અહીંથી નીકળીએ અને બજારમાંથી વસ્તુ લઈને ડાયરેક્ટ તમને મળું ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે, અને મેં અને આંસુએ મને નાસ્તો કરાવરાયો બહાર. બરાબર. હવે મોઢું પકડી નતું ખબર ભાઈ. મોટું પકડી નતો ખવડાવ્યો, પણ તું ખાતી હોય ને મન પછી ઈચ્છા થઈ જ જાય થોડા ઘણી. એટલે હું તો જેટલા દિવસ થાય એટલે ખાધું. વાંધો નહીં. હવે મારી મમ્મીને હવે હું કહેવાય કે મારે ખાવા નહીં ખાવું. હું તો ઘેરથી નીકળી જ કીધું તું કે મારે નહીં ખાવા. સવિતાબેન ને કહે કે ખાવા નહીં ખાવું, મારે તો શું કહે? એ તમારી પ્રોબ્લેમ હે. હા, શું કહે પણ બોલશે કાલે નતું ગાતું ખબર હે.
તો ચલો જોઈએ આપણે સવિતાબેનના એક્સપ્રેશન જોઈએ અને શું કહે એ જોઈએ, રિએક્શન જોઈએ, બોલચાલ વ્લોગને જોઈને ને વધારે નહીં બોલતી, બાકી વ્લોગ બંધ હોય ને એને ખબર હમણાં વ્લોગમાં ઓઠે ઓઠે આમ ચોક સાઈડમાં મેળતો ને તો વાત છોડો, જબ્બર બોલે. ચલો જોઈએ શું કહે. હાય સવિતાબેન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય ખાવા ખાધું? હા ખાવા ખાઉં શું કે રોધી આલો તો ખાવા ખાઉં કે હા તો તું ખાઈ લે, અમારે તો નહીં ખાવાનું, મેં નાસ્તો કર્યો. તમારે હવે વડો તો જોત મારી ગઈ ચાલ તારી મા મમ્મી જો હાલ કે બ્લોગ ચાલે તો કે મારી જીભ હમણાં ચોઈ ની ચોઈ જોત. તારી ચમ નહીં ખાતી, હું તો નાસ્તો કરીને અમારે નહીં ખાવું. વાટ જોઈને બેહી હતી ડાક્ટરે શાક રોટલી કરી મેં એક કામ કર, તું ખાઈ લે ને મારા માટે 3 રોટલી બીજી બનાવી દે કે હું મોડા ખાઈ. તું તો મોડા ખાસ છે પરમ દાડે રખાયું તું તો કાલ ગાઢવું પડ્યું બસ પણ મને ભૂખ લાગે તો ખાવું ના, હું મિત્રો મોડા રખાવું તો મેં ભૂલી જઉં ખાવાનું એટલે નહીં ખાતો. સાચી વાત કે? સાચી વાત. ચલ તારું મૌન રાખી લઉં, થોડું ખાઈ લઉં. ઓકે તો રોટલી કરી કે બાકી? બાકી હજી તો ઓકે ઓકે વહુ ચલો. આવશે તાર રોટલી કરશે? હા વહુ આવી, આ વહુ આવી, આ જે આ વહુ હોય ને બાલના નાસ્તા કરવા વાળી આ વહુ આવી. ચી વાત બહારના નાસ્તા કરે. હા તો ચલો મિત્રો હવે અમે લોકો જમી લઈએ એટલે મારે તો થોડું જ જમવું હોય. એક રોટલી સવિતાબેનનું મૌન રાખશું ને જમી લેશું અને આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. જો ચેનલમાં તમે ના હોય તો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તો તમને જોવા મળી જાય, કેમ કે અમારા દરરોજ સવારે 8 વાગે વિડીયો આવે જ છે. તો મસ્ત દેખજો, કોમેન્ટ કરજો. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.